સુરતમાં ઓનલાઈન વેબસાઇટમાં રોકાણ કરી નફો મેળવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાનો મામલો સામે આવ્યો છે. સુરત શહેરના ઉધના ભાટેના વિસ્તારમાં રહેતા અકરમ મુલતાનીએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દુબઈમાં રહેતા બ્લોક ઓરા કંપનીના માલિકો અને ભાગીદારો દ્વારા 15 મે 2022ના રોજ અકરમ મુલતાની પાસેથી બ્લોક ઓરા કંપનીના બ્લોક ઓરા કોઈનના નામથી રોકાણ કરવામાં આવ્યું. સાથે અકરમ મુલતાનીને કહેવામાં આવ્યું કે આ રોકાણ પર રોજનું 1% મુજબનું વળતર મળશે. આ લાલચ આપી $20થી લઈ $5000 વાળી અલગ અલગ સ્કીમમાં ₹51 લાખ રોકાણ કરાવી વેબસાઇટ બંધ કરી છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલે ઇકોસેલ દ્વારા ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી હતી. બ્લોક ઓરા કંપનીમાં બ્લોક ઓરા કોઈના નામે રોકાણ કરાવી રોકાણ કરેલી મૂડી પરત નહીં આપી પોતાનો આર્થિક ફાયદો મેળવી ગુનાહિત કૃત્ય કરનાર ટોળકી પૈકી એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.